તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાનું સરદાર ગામ કે જ્યાં ખૂબ પ્રખ્યાત ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. તમે મારી પાછળ જોઈ શકો છો. જે લોકો આસ્થા પછી લક્ષ્ય કલ્યાણ ચેનલ જોતા હશે અને રાત્રે 9 વાગે ઘર સભા સાંભળતા હશે ભગવાન અહીંના મહંત શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીની, એ લોકોને મંદિર વિશે ખ્યાલ હશે, પણ જે લોકો નથી જાણતા એને આપણે આ વિડીયોના થકી બતાવવા માંગશું કે કઈ રીતનો ઇતિહાસ છે. અહીંયા મીન સરોવર આવેલું છે કે જ્યાં ગૌશાળા સરસ મજાની એક આવેલી છે, જ્યાં દૈનિક હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાન થતા હોય છે. એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે અને એની સંપૂર્ણ માહિતી અહીંના જે હરિભક્તો છે આપણે એમને સાથે રાખીને માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. તો મારી સાથે વિડીયોમાં બનેલા રહેજો, કારણ કે આ વિડીયો સ્વામિનારાયણ ભક્તો માટે અને જે લોકો એને આવવા માંગે છે એમના માટે ખાસ બની રહેવાનો છે. તો ચાલો મારી સાથે. મિત્રો, સરદારમાં આવેલું આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર એટલું વિશ્વ વિખ્યાત છે કે મારે એનું એડ્રેસ કે સરનામું આપવાની જરૂર રહેતી નથી. છતાં આપને જણાવી દઈએ તો રાજકોટથી આ મંદિરનું અંતર 30 કિલોમીટર જેટલું છે અને જો તમે અમદાવાદ સાઈડથી આવવા માંગતા હોય તો ત્યાંથી આ મંદિરનું અંતર આશરે 230 કિલોમીટર જેટલું થાય છે. અને જો તમે ગઢપુર એટલે કે ગઢડા સ્વામિનારાયણ આવો તો ત્યાંથી માત્ર 74 કિલોમીટરના અંતરે આ વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. અને અહીંયા એક મેઇન અને સરસ કામ એ થાય છે કે અહીંયા આપણે કોલેજિયન વિદ્યાર્થીઓ શિક્ષણ માટે બહાર રહેતા હોય તો ત્યાં શું છે કે કોલેજિયન વિદ્યાર્થીની ઉંમર હોય તો એમાં એ સારું લઈ શકે અને ખરાબ લઈ શકે, તો એ બગડે ને એના માટે કોલેજિયન વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટમાં રાખવામાં આવે છે. તેને રહેવાનું જમવાનું ફ્રી હોય છે અને બાર કોલેજમાં ભણવા જતા હોય તો ટ્રાન્સપોર્ટેશન એને ફ્રી આપવામાં આવે છે. એટલે આ રીતની બધી અમારા ગુરુને જે મહેનત કરે છે અને અમારા જે સંતો મંડળ છે આખું એ મહેનત કરીને આ બધી સેવાઓ અને બધું કરતા. અમારા ગુરુનું એક એવું છે કે અન્ન અને વિદ્યા વેચવી નહીં, એ જ વસ્તુ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ, અન્ન અને વિદ્યા વેચવાની નહીં, એવું ક્યારેય નહીં જિંદગીમાં. એ અને એમના સંત મંડળ તો એ વસ્તુ ખૂબ સરસ રીતે ચલાવવામાં આવે. આજે તમને સામે દેખાય છે એ ઉતારા અને છોકરાઓના રૂમ, જે આપણે વિદ્યાર્થીઓની વાત કરી, વિદ્યાર્થીઓ અહીંયા ફ્રી ઓફ માં ભણે છે તો એમને રહેવાની વ્યવસ્થા આ જગ્યાએ કરવામાં આવેલી છે. તો કલ્પેશભાઈ, તમે અમને વાત કરી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે, કોલેજનો છે કે જે ગુરુકુળમાં રહેતા હોય છે, અહીંયા જે એમના રહેવા માટેની વ્યવસ્થા છે. તો એક થોડુંક ભક્તો કે સબસ્ક્રાઇબરોને એ પણ જણાવી દો કે અહીંયા જે વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો એમના માટે શું એલિજિબિલિટી છે, કે કઈ રીતના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં છે, કઈ કાસ્ટના લોકો આવી શકે છે કે પછી દરેક લખે છે કે એમની પર્સન્ટેજ કઈ રીતનું હોય છે. ઓકે, અહીંયા આપણે જે ધાર્મિક કરીએ છીએ એટલે ત્યાં અહીંયા કોઈ કાસ્ટ ને કે એવું કઈ મહત્વ આપવામાં આવતું નથી. અહીંયા કોઈ બી કાસ્ટ, કોઈ બી વ્યક્તિ અહીંયા એડમિશન લઈ શકે છે. ખાલી એની કન્ડિશન એવી હોય છે કે એનું 12th જે પૂરું થયું હોય 12મું ધોરણ, એમાં 70% એને હોવા જોઈએ. 70% એટલે કોઈ બી ધર્મ નો હોય એને અહીંયા એડમિશન આપવામાં આવે છે. આ એક ખૂબ સરસ પ્લસ પોઈન્ટ છે આ સંસ્થાનો કે આ મંદિરનો, કારણ કે બાળકો જે હોશિયાર હોય તો એમને આસાનીથી એડમિશન મળી જતું હોય છે અને એના પ્રગતિના પંથે ખૂબ આગળ વધી શકે છે આ સંસ્થા સાથે જોડાઈને. ધાર્મિક સ્ટોલ છે, અહીંયા જ્યારે પણ તમે મંદિરે દર્શને આવો ત્યારે એમની સાહિત્યની વસ્તુઓ, ભગવાન સ્વામિનારાયણ સાથે સંકળાયેલી વસ્તુઓ, અમુક ઘણી બધી વસ્તુઓ છે જે તમને આ સ્ટોલ ઉપરથી મળી જશે. કલ્પેશભાઈ આપણને બતાવશે અને આજે આપણે ઓનર છે જે વેચાણ કરી રહ્યા છે કે જે તમને ખૂબ વ્યાજબી ભાવે અને સારી એવી વસ્તુઓ તમે અહીંથી ઘરે તમારા પ્રસાદી રૂપે અને તમારી ઘરમાં સુશોભન માટે લઈ જઈ શકો છો. તો આપણને માહિતી આપણે એમને પછી પણ થોડીક માહિતી મેળવીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે ઘનશ્યામ મહારાજના હાથના કડા છે, તોડા છે, પછી છબી છે, લાઇટિંગ વાળી છબી છે, ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, વાઘા પણ મળી જશે તમને 1 નંબરની મૂર્તિના. પછી ઘનશ્યામ મહારાજનો બધો શણગાર પણ તમને મળી જશે અહીં. ઘનશ્યામજી મહારાજનો ભગવાનનો શણગાર ખૂબ આકર્ષક છે. તમે જોશો ને તો પણ તમને ખરીદવાનું મન થઈ જશે એ રીતનું છે. તમે આવો તો ચોક્કસ આ સ્ટોલની પણ મુલાકાત લેજો. બાજુમાં જ પુસ્તકોનો સાહિત્યનો સ્ટોલ છે કે જ્યાં તમને પુસ્તકો, નોટબુક્સ,
છ ધામનો મહિમા છે, વચનામૃત છે, સત્સંગી જીવન છે, દિવ્ય કલ્યાણ યાત્રા છે, એવા વગેરે વગેરે સાહિત્ય તમને સરદાર સ્ટોરમાંથી મળી જશે. ખૂબ ખબર. તમે જ્યારે પણ ભગવાન સ્વામિનારાયણ મંદિરના દર્શને શ્રદ્ધા આવો ત્યારે એક નિઃશુલ્ક પ્રસાદીની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવેલી હોય છે. તમે જોઈ શકો છો કે આ રીતનું કાઉન્ટરની એક સરસ મજાની વ્યવસ્થા છે. અને અહીંયાના જે મહંત છે નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમનું માનવું એવું છે કે પ્રસાદી અને શિક્ષણ ક્યારેય વેચાય નહીં, એટલા માટે શિક્ષણ પણ બાળકોને ફ્રીમાં આપવામાં આવતું હોય છે. અને સરસ મજાની ખૂબ સરસ મજાની પ્રસાદી તમે જોઈ શકો છો, ભક્તોને પ્રેમથી જમાડવામાં આવતી હોય છે. અહીંયા હરિભક્ત પ્રસાદનું કાઉન્ટર સંભાળે છે, એમને પણ પૂછીએ કે કઈ રીતની વ્યવસ્થા હોય છે અને કઈ રીતની પ્રસાદીની વ્યવસ્થા અને ભક્તો માટે કરવામાં આવે છે, કઈ રીતે તમે જમાડો છો બધાને. આપણે જો આપણે બહારના હરિભક્તો આવે કે વિદ્યાર્થી કોઈ પણ આવે ને, તો એના માટે આપણે જમવામાં આપણે 2 મિષ્ટાન હોય, 2 શાક, દાળ ભાત, છાશ આપણે ઘરની તે બહારથી કઈ વસ્તુ ડેરીની કઈ વસ્તુ કોઈ વાપરવાની નહીં. ઘી બધી વસ્તુ ચોખ્ખી જ રાખવાની. આપણે મંદિરની ગૌશાળા હોતા છે, ગૌશાળાથી દૂધ, છાશ બધી વસ્તુ આપણે ગૌશાળાથી લાવીને જ બનાવવાની. બાકી કઈ વસ્તુ બહારથી લાવવાની નહીં, બધી વસ્તુ ચોખ્ખી જ ખવડાવવાની છોકરાને. અહીંયા આપણે કેટલા અત્યારે 1000 થી 1500 છોકરા ભણે છે. 1500 પ્લસ વિદ્યાર્થીઓ અહીંયા છે. અત્યારે વિદ્યાનગરથી મોટું સંકુલ બનાવરાયું છે સ્વામીએ, અત્યારે હમણાં ઓપનિંગ થયું એનું. એમાં આપણે છોકરાઓ 1000 થી ઉપર છોકરાઓ છે એને તે આ રીતે બધી વસ્તુ ચોખ્ખી જ ખવડાવવાની. 2 શાક, 2 મિષ્ટાન, કારણ કે આ રીતની બધી ભાતે આપણે ક્વોલિટી વાળા એ તે આપણે બાસમતી રાઈસ સિવાય આપણે બીજા ભાત આપણે એન્ટ્રી થવા દેતા નથી સ્વામીજી. વિદ્યાર્થીઓને પણ આપણે પૂછ્યું કે કઈ રીતે વ્યવસ્થા, કેવું જમવાનું છે. અને પાછી એક વસ્તુ છે, નિઃશુલ્ક, કોઈની પાસે કઈ લેવાનું નહીં, એક પણ પૈસો નહીં, ફ્રી ઓફ ચાર્જ માટે. હરિભક્તોને એવું લાગે લાઈન થઈ ગયું. તમે જોઈ શકો છો ભક્તોને ભાવથી જમાડે છે. બધા જ ભક્તો આવતા હોય તો એમને જમાડતા હોય છે. બસ લાંબુ થઈ ગયું. તમને કદાચ નીચે બેસીને જમવાની આદત ના હોય તો એના માટે કાઉન્ટરની પણ ખૂબ સારી વ્યવસ્થા છે કે જે વૃદ્ધો હોય, વડીલો હોય, એમને નીચે બેસીને કદાચ ન ફાવતું હોય તો એ કાઉન્ટર ઉપર બેસીને પણ જમી શકે છે. અને આ રીતનું નીચે બેસીને પણ જમવાની. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે ગુરુકુળમાં, અહીંયા જે સંસ્થામાં બાળકો અભ્યાસ કરે છે, અહીંયા શિક્ષણ મેળવી રહ્યા છે અને અહીંયાની કઈ રીતની વ્યવસ્થા છે, આપણે એમને પૂછીશું કે અહીંયા કેવો અનુભવ કરે છે અને જમવાનું કે ભણવાનું એમને કેટલો આનંદ થાય છે અહીંયા આવીને. તો આપણે એમને પૂછીએ. કયું ગામ મિત્રભાઈ તમારું? સૌથી પહેલા તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું ગામ કારિયાણી છે અને હું જેનિલ કોગેજા છું. હું અહીંયા 1.5 વર્ષથી અભ્યાસ કરું છું આરકે યુનિવર્સિટીમાં અને અત્યારે અહીંયા હોસ્ટેલ ઘોડે છે, ત્યાં વિદ્યાર્થી મિત્રોને બધાને રાખે છે અને બધું ફ્રી છે. મારું નામ માલવ્યા નિખિલ, હું રાજકોટ સરદાર અમરેલી જિલ્લાથી આવું છું, અહીં સરદારમાં રહું છું. અમારા ગુરુશ્રીનું એવું કહેવું છે કે ભોજન અને શિક્ષણ કોઈ દિવસ વેચાય નહીં, જેનાથી બધા લોકો અહીંથી ફ્રી સેવા આપે છે. બધા લોકોને અહીંથી કમસે કમ 1000 જેટલા સ્ટુડન્ટ ફ્રી ઓફમાં ભણે છે. તેમનો ખર્ચો પર સ્ટુડન્ટ ગણો તો 1 લાખ જેવો છે. તેઓ અત્યારે ફ્રી ઓફ કોસ્ટમાં જેવો લોકો બધા ભણાવે છે. આ લોકોને જમવાનું વ્યવસ્થિત હોય છે, ડેઈલી જમવાનું હોય છે. પછી બહારથી જે મહેમાન આવતા હોય તેમને બી ફ્રી ઓફ કોસ્ટ જમવાનું છે. તેનાથી સુવિધાઓ બહુ સારી છે અને આગળ જતા ભવિષ્ય આ સંસ્થા ખૂબ આગળ પ્રગતિ કરી રહી જોઈ રહી છે. અને તમારી જેવા કોઈ બીજા સ્ટુડન્ટ હોય જે અહીંયા એડમિશન લેવા માંગતા હોય તો એના માટે શું એલિજિબિલિટી છે, કઈ રીતે એને નિયમોનું થોડું ઘણું પાલન કરવું પડતું હોય છે કે એનું કઈ રીતનું આ એડમિશનની પ્રક્રિયા છે એ પણ થોડુંક કહી દો, જેથી તમારી જેવા સ્ટુડન્ટ હોય એને પણ ખ્યાલ આવે કે આપણે એડમિશન લેવું હોય તો એ કઈ રીતે લઈ શકે. એડમિશનમાં મેન જે 60% તો હોવા જ જોઈએ, પ્લસ તેઓ પોતાના ઇલિજિબલ હોવા જોઈએ. 12થમાં 60% અપ હોવા જોઈએ, એનાથી તેઓ ઇલિજિબલ થાય છે ફર્સ્ટલી. તો બપોરે 12 વાગ્યાનો પ્રભુને પહોંચવાનો ટાઈમ થઈ ગયો છે એટલે દ્વાર બંધ થઈ ગયા છે. હવે 3:30 દ્વાર ખુલશે. શ્રાવણ મહિનો ચાલે છે એટલે આ હિંડોળા ઉત્સવનું. હા, અત્યારે શ્રાવણ મહિનો છે એટલે જેમ આપણે વાત થઈ કે અત્યારે અહીંયા બધા ઉત્સવ સમય બધું કરવામાં આવે છે. તો અત્યારે શ્રાવણ મહિનાને લીધે હિંડોળા ઉત્સવ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રજવાડી હિંડોળો બનાવ્યો છે અને આ રીતના ઉત્સવ ચાલુ હોય છે. ચાલો ભાઈ બતાવજો. આપણે પણ હિંડોળા ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણ ઝુલાવાનો લાવો લઈએ અને પ્રાર્થના કરીએ કે આપણી ઉપર અમી દ્રષ્ટિ રાખે કાયમના માટે.
એટલે આપણે જે ઊભા છીએ આ હા આ તો સભા મંડપ છે. હા જ્યારે ગુરુશ્રી અહીંયા હોય છે ત્યારે અહીંથી જ આપણે જે ઘર સભા આવે છે રોજ એ અહીંથી જ જે બતાવવામાં આવતું છે અહીંયાથી જ થતું હોય છે. ત્યારે ગુરુશ્રી તમે જોઈ શકો છો કે આસ્થા ચેનલ ઉપર છે કે કલ્યાણ ચેનલ ઉપર છે, જ્યારે પણ લાઈવ ઘર સભા જોતા હો તમે તો એનું પ્રસારણ આ જગ્યાએથી કરવામાં આવતું હોય છે. આપણે નજીકથી જરાક તમને બતાવું તો આ જે સભા મંડપ છે કે અહીંયા વાલા ભક્તો બેઠા હોય છે અને આપણા પરમ પૂજ્ય નિત્ય સ્વામી અહીંયાથી ઘર સભાને સંબોધતા હોય છે. આમ તો આપણે અત્યારે થોડાક અમે મોડા પડ્યા છીએ એટલે કદાચ દ્વાર બંધ થઈ ગયા છે, દર્શનનો લાવો નથી મળ્યો, પણ તમે અહીંયાની અમને માહિતી આપો કે અહીંયા કઈ રીતનું છે અને કઈ રીતના ભગવાનના દર્શન છે અને કઈ રીતનો ઇતિહાસ છે જોડાયેલો. ઓકે, અહીંયા જેમ આપણે વાત કરી એમ કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા ઘણી વખત પધારેલા છે. એટલે આ જ્યારે મંદિર બનાવ્યું ત્યારે આપણે અહીંયા 3 ખંડો બનાવવામાં આવ્યા છે ભગવાનના. એમાં વચલા ખંડમાં આપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જ પધરાવવામાં આવી છે કે ભગવાન સ્વામિનારાયણ જે હતા એનું સ્વરૂપ એની જ મૂર્તિ આપણે વચલા ખંડમાં પધરાવી છે. અને જે આ બાજુનો ખંડ છે ત્યાં ઘનશ્યામ મહારાજ કે સ્વામિનારાયણ ભગવાનની જયારે ઉંમર નાની હતી ત્યારે ઘનશ્યામ મહારાજ નું જે એનું સ્વરૂપ હતું એ ઘનશ્યામ મહારાજ અને એમના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા એમનું સ્વરૂપ અહીંયા પધરાવવામાં આવ્યું છે. અને છેલ્લો ખંડ છે એમાં સુખસયા કે જે ભગવાન આરામ કરતા હોય સુખસયામાં પોઢતા હોય એ આપણે છેલ્લા ખંડમાં છે, ત્યાં દર્શન થાય છે. તો આ રીતના આપણે આ બધા ખંડમાં અલગ અલગ દર્શન કરી શકીએ છીએ. મિત્રો તમે જોઈ શકો છો આ રીતના ભગવાન સ્વામિનારાયણના મંદિરની એક્ઝેક્ટ એની સામોસામ એટલે કે આ સાઈડ સ્વામિનારાયણ બાગ તીર્થધામ આવેલું છે. તમે અહીંયા પણ આવજો. અહીંયા એક સરસ મજાની ગૌશાળા છે અને ઘણી બધી ગાયો છે, એની સેવા અને ચાકરી કરવામાં આવતી હોય.